તમારા જેથી અમારા ગામમાં એક ભૂરી હતી પણ ઈ વિહામણે ગઈ છે. એ ચાલી જઈ એ તોલાળા ઈ દુ ભૂરી શું એવું માર બાપાને ઘરે આમણી હતી ને એટલા બધા દિવસથી તો માર બાપાએ કીધું કે હવે આટલા બધા દિવસ અહીંયા નો રહેવાનું હોય એ સમાધાન કરીને તમે તમારા ઘરે જાઓ એટલે હું મારા ઘરે જાઉં છું. પાકું? હાલે હાથી પણ આ ડ્રેસમાં કેમ? એમાં એવું છે ને કે આટલા બધા દિવસ હું રેહામણી હતી ને તો હું આવા કપડાં પહેરીને જાઉં ને તો મને ઈ જોવે ને તો એમને હું તરત ગમી જાઉં અને મને જોઈને પાણી પાણી થઈ જવા જોવે એ એટલે આવા કપડાં પહેર્યા મેં. એમ પાણી પાણી વાલમભાઈ નો થાય એને એવું ગમે નહીં. હું કહું એ આઈડિયા પ્રમાણે તું હાલ તો વાલમભાઈ ને ગમે. હાચું? હા તું કેમ હું કરીશ તો હાચું એમને ગમીશ? હા પણ અત્યાર સુધી મારું કયું ફેલ જોઈ ક્યાં તું મને? હાચી વાત છે બોલ હાલ. હવે કાળો ડ્રેસ પહેર્યો હે હાલે હવે આ દુપટ્ટો છે મોઢે બોકાનું બાંધી દે અને પછી આપણે આલા પકડ લાકડી એ આ એમ બીવરાવ પકડ સરી અને હવે આપણે માણસોને ઢીપતા ઢીપતા ગોબા ઉપાડતા ઉપાડતા ઘેર જાય અને ક્યાંક એવું લાગે ને ઊભા રહેવી અને બધા પાસેથી પૈસા ભેગા કરવી અને એ પૈસા લઈને તું ઘેરે જા તો વાલમભાઈ ગમે. હવે જા જા ઈ કાઈ એવા લોભ્યા નથી હો તો એમને હું પૈસા લઈને જઈશ ને તો જ ગમીશ એમ. અલી પણ પૈસા અત્યારે કોને નો વાલા હોય ઈ પૂછ ને તું મને. વાલમભાઈ હું બાબુ દાદા રાજીના રેડ જેવા થઈ જાય. હાચું? લે તો આમ તો તારી વાત સાચી છે હો. હા પણ હું એમ કહું છું કે ગામમાં મને કોક ગુંડી બની અને મને કોક ઓળખી જાહે અને આ મંજુ બંજુ જેવી કોક હશે અને મને મારશે તો એક તો હું 1 મહિને આવીશું ને મને કોઈ ઘરે નહીં ગળવા દે અને માર ખાય છે અલગ. એલા પણ હું સૌ ને હું એવું માણસો ને કે ને કોઈ વર્તી જ નહીં કે આ ભૂરી છે એમ એવું ગળે ઉતાર દે તારે ટૂંકમાં ગુંડીના રોલમાં જ રહેવા. હા તો પણ તને નહીં ઓળખે બધા આપણા ગામના? એટલે હું કહી દઉં ને મને બહુ માર્યો એમ મારી રીતે મને હું લડી લાઈશ બધા હારે પણ તને ખબર નહીં પડો કે આ ભૂરી છે કોઈ નહીં ખબર પડો. હા પણ જો તું તોલાડા મને મારનો ખવરાવતો રોખો અને પૈસા આવે પાછા અડધો અડધ ભાગ થયો મને તું તોલાનો. હા અડધો ભાગ. હા એમ આ તો બાંધ હાલ મોટો એક કામ કર ઓલા બાળિયા ઠેકવા રોડે કોઈ નીકળે ને ઓલા પર મોઢે બાંધી દે. હા ગામ અલે પાકી તું પકડો. હા જો હવે પૈસા લઈને જઈશ ને એટલે હું એમને ગમીશ જ તે રાજી રાજી થઈ જાય મારા ઘરે. કોણ છે એ મનસુખા કોણ છે? એ મુંબઈ થી મોટા મોટા ગુંડી બેન આવેલા છે આપણા ગામમાં હપ્તા ઉઘરાવા એમ અને હું અહીંથી નીકળ્યો ને તો મને કાંખલો પકડીને સીધા મારા નળામાં ટાટિયામાં બધે જાવે ને હોટેલ મને મારવા બી વાળી દીધો મારો ટાટિયો ને અને મને કે તું મારી હારે અહીંયા કામે રહી જા નકર હું તને ઠાર મારી નાખી કે હું કામે રહી ગયો અને આ ઠેલા મોટી સબરી બંદૂક છે તે બંદૂક હોય મારા કાઈ ફેર ન પડે હો. ઓય હવે ફેર પડેસ કે નહીં ડોહા? ફેર પડ્યો હો થોડો પડ્યો ને? હા ક્યાં જાશો? અરે હું તો હામા ગામ લગનમાં જાઉં છું વરરાજો પવણે છે ને તે તલવાર દેવા. લાવ તલવાર. ઈ તલવાર નો મળે હો તો વરરાજો લગન વગીન નો રહે. ઓય આપી છે તલવાર? આલ્યો બાપા. તલવાર તો ઠીક છે ડોહા તારી પાસે પૈસા કેટલા છે? પૈસા તો હોય જ તે ને બાપા લગનમાં જાઉં છું. લાવ પૈસા. ઈ પૈસા નો મળે હો મારા સાંડલો કરાવવાનો છે અને સાંડલો નો કરાવું ને તો હું વ્યવહારમાંથી નીકળી જાઉં. ઓય મને ચાંદલો કરાવ ડોહા નકર વ્યવહારમાં તો ઠીક તું નકર દુનિયામાંથી નીકળી જાઈશ. લાવ પૈસા. આલ્યો બાપા આલ્યો 1000 રૂપિયા છે. બીજા કઈ પૈસા છે હજી? હવે કાઈ નથી બાપા હો. ઓય ભાઈ ઉભા રહો રણુ દાદા. વાહ પૂરી વાહ જો આમને આમ એન્ટ્રી તારે પાડતી રહેવાની ગુંડીની અને હવે અહીંયા આપણે ઊભું નથી રહેવાનું. ગામમાં જેને વેલા ગોબા ઉપાડતા પૈસા ભેગા કરતા સીધું આવે વાલમભાઈ ઘર. હા તો વાંધો નહીં હાલ જલ્દી. બરાબર એક્ટિંગ હતી ને મારી? અરે બરાબર છે મસ્ત ની પહેલી વાર છે ને એટલે થોડું કેવું રહેશે. હા એમ હાલો પૈસા કમા. એ ચૂપ બુરા ભાઈ બોલ. વાહ બાર ત્યાં ઓલા ઘરે લગન છે ને ગામમાં ને જમ મે હાલો લાવી સીવે હવે
પોરો ખાને ઘડી ટાઈમ તો થવા દે હરખો. આને તો ગમે નથી આમંત્રણ આવવું જોઈએ એમ. નકરું ખાવું ખાવું જ કરે. ઓય 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 બાપા. ઓય, હું લેવા મારો છો એમ. એ મનસુખ કોણ છે આ? એ ઢાંગધ્રાના મોટા મોટા ગુંડી બેન છે. લાવે તારા ગલ્લામાં જેટલા પૈસા હોય બધા. હવે પૈસા જ ક્યાં કઈ વેપાર આવ્યો અતારમાં? ઠીક વેપાર ન થયો. ના રે ના. ઓય 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 બાપા પણ આવ્યો કે નહીં વેપાર? ના ના નથી આવ્યો. એ ભૂરાભાઈ એને પૈસા દઈ ગયો. મેં પૈસા નહોતા પણ તે મને 1 કલાક સુધી માર્યો અને મને કે અરે તું મારે યાર કામે લઈ જા નકર હું તને બંદૂક દઈ દઈશ. મોટી તબરી બંદૂક છે આમાં. પૈસા દઈ ગયો આપજે. પણ તું એને અહીંયા હું લેવા લાવ્યો એમ? ઈ કે તારા ગામમાં જેટલા હારા મારા ઘર છે પૈસા વાળાની બધાની મને મુલાકાત કરાય તે મુલાકાત લાવ્યો. કે પણ અહીંયા નો લવાય ને તારે. ગામમાં પૈસા વાળા હોય ને લઈ જવાય ને. એમે તો અહીંયા અમારું માઇન્ડ કરવી સીવી. એ આ 2 દી પહેલા આ ઢીંગો પૈસા ગણતો હોત ને કે હું કોઈ પૈસા છે એટલે હું લાવ્યો કા. આઈ તેરી હું. લાવ પૈસા. ના ના ગુંડી બેન મારી વાત સાંભળો તમે. અત્યારમાં પૈસા જ નથી આવ્યા. એક કામ કરો આ કુરકુરિયા લઈ જાવ ખાઈજો. ઓય 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 બાપા. અમને હું તારી જેમ ભૂખડી મારે સમજો. પૈસા લાવ. એ ભૂરાભાઈ હા તમે કાઈ બીતતા ને ખાલી મને સૂટ આપો. આ બે ના ગોબા ઉપર લો ને તો ઢીંગો બક્કે સમજી લેજો. આજે તો તને સૂટ આપી જા. શું થતી? હા એ ભૂરાભાઈ તમે ઢીંગાને સૂટ આપી દીધી. આમ જો ગુંડી બેન તમે મને સૂટ ન આપતા કે આવડાને માર એમ હું નહીં મારી શકું. કાનો મારિયા આનો માણસ છે. આને છૂટ આપીએ કે તો તું મારો માણસ છો. હું તને છૂટ આપી શકું. મારા વેઈને અલા મને રહેવા જો હું નહીં મારી શકું એને. ઓય બાપા મારસ કે નહીં? હા આ લાવ. ઓય બાપા તારી એટલે મારી હાથ તારે હાથું ઓય માં મારે માર ખાવ પડે. ઓય 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 બાપા. તમારી હાથુથી મારે માર ખાવો પડે અને હું તમને ન મારું ને તો એ મને મારીને બંદૂકે ફાડે. એક કામ કર ભૂરાભાઈ પૈસા આપી જો અને પૈસા આપી જો કે નહીં. એટલે પણ તું એનું કઈ સાંભળે ને અમને હું લેવા મારશો એમ? હું એનો અત્યારે માણસ છું. હું તમને ન મારું તો એ મને ગોળીએ દઈ દે એટલે મારે તમને મારવા પડે. ઓય 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 બાપા. દે ભૂરાભાઈ તું પૈસા દઈ દે ફટાફટ. લાવ પૈસા. ઓ બાપા સમજાય ને ભાઈ તું સમજાય ને ભૂરાભાઈ ને. એના માણસ ઓ બાપા હું કોઈનો માણસ નથી. આ ગુંડી બેન લોક માણસ છું. ભૂરાભાઈ પૈસા હોય તો દઈ દે ફટાફટ તું. એ પણ તું મનસુખ ભાઈ વાતો આવે. ઓ માં એટલે તું પોસું પોસું બોલતો જાશો. અમને હારા લોંદા મારતો જાશો ને પાછો મારતોય જાશો. ભૂરાભાઈ પૈસા આપસ કે નહીં? ઉભા રે આપું સૌ પણ એમ. તલવાર મારી દે આપણને. તમારા રોજ મને મર્ડર કરી નાખે ને ભાઈ. હે કેટલા છે? 1000 રૂપિયા છે. આલ્યો આ 1000 રૂપિયા. 1000 રૂપિયા જ છે ખાલી. આયો ગુંડી બેન હવે હું પાછો પકડી લઉં. હજી કે પૈસા અંતાડ્યા નથી ને? ના ના હવે કુરકુરિયા સિવાય કાંઈ તેમ વધવા નથી દીધું. ગુંડી બેન કોઈ તો ખોટું ન બોલે. હવે આપણે ભાઈ ચાલો. અને આવા હું કામ વાળા રાખો? અત્યારે તેમાં પોટલીઓ ચડાવી લે. એ પીરે શું તું? વાહ ભૂરી વાહ. 2 જણાના ગોબા ઉપર લીધામાં 2000 નો મેળ આવી ગયો આપણે. હે કેમ પણ સારું કામ કર્યું ને? ઈ તો મેં તને પહેલા કીધું કે આપણા ગામડાને 2 પડક નહીં એટલે સીધા હાલવા મળે. હવે આપણે સીધું જવાનું છે કેશુભાઈના ઓટલે. હા ઓલી મંજૂરી રહી ન્યા ને? હા ત્યાં જઈને સીધા ડાયરેક્ટ 2000 નો જ મેળ કરવાનો છે. 1000 રૂપિયા નથી લેવાના. એટલે આપણા ભાગમાં ડાયરેક્ટ 2000 આવશે. હા અને હું 2000 રૂપિયા ઘરે લઈને જઈશ. 2000 એટલે આવડા કેવા રાજી થઈ જાય ખબર છે તને? હા આવડા એટલે વાલમભાઈ ને. હા ઈ જ હોય ને બીજું કોણ હોય? હા એમ તો હાથ થોડો તારો રોન જાતો એટલે કહું. હાલ હવે એ મંજુ હું છે? આ સુલો તો હળગતો નથી. હવે તમે આખા ગામને હળગાવો. એક સુલો નથી હળગાવી એકતા. સાના મના સુલો હળગાવો ને. ધીમું બોલ ને ધીમું. કોણ છે એની માનો હાંડ? એની માનો હાંડ નથી. એની માની હાંડ છે. એ મંજુ હા કેમ આવીને સીધો આ બાએ મંજુ પર હાથ ઉપાડ્યો? હાથ ઉપાડે તને. મફતચા નગરની મોટા મોટી ગુંડી છે આ. નામ ગુંડી છે. હા ગુંડી છે ઈ ડાકુ. હવે તું સાનો મનો પૈસા આપી દે. નકર આ તારી બેન ઉપર તો હાથ ઉપાડ્યો છે. તારી ઉપર ઉપાડીશ. હું એની બેન નથી. એની વાવ છું. આ તો એની વાવ. એ બેન ભારુનું બંધ કરો ના. જે બોલે એમાં ધ્યાન દો હરખું. તો હું ધ્યાન દેવું? પૈસા લાવ. પણ પૈસા હોય તો તમે ફરતી મંડી નો કરી નાખી. આ ઓટે થોડા રંગતા હોય. હવે ઈ ગુંડી બેને મને કીધેલું છે
ચાલે તારા ગામની માલપા જેટલા હારા હારા મકાન છે એ મને દેખાડી છે. લે તેને એના ગામમાં કાઈ ન મળ્યું ને આપણા ગામમાં ભાડે દેવા આવવું હે ને એટલે ભાડે નથી રહેવું એને પૈસા જોવે છે આપણા ગામમાં હપ્તા ઉઘરાવા નીકળેલી છે ગુંડી બેન. મહિને મહિને આવીશ. ઈ ક્યાં અહીંયા કોઈ દી કોઈને વિયાજ ભાઈ પાછો હપ્તો ઉઘરાવા અહીંયા આવે તમે બહુ બોલોમાં ટાઈટ કરોમાં મને 1 કલાક સુધી માર્યો. પછી મને દવાખાને લઈ ગયા, પાટા પિંડી કરાવી અને મને હારવાઈ રાખે છે. મકાન બતાવો, પૈસા જ દે. શેના પૈસા પૈસા છે જ નહીં, પૈસાની વાત કરવાની નહીં. એ ચૂપ. મનસુખ તલવાર લાવ. તલવાર હા. લે તલવાર કાઢશે એવી અમે તો આમ સમજો કેરી સુધારવા લાગી મનસુખ. અલે તલવાર. એ હું નહીં મદદ કરી શકું, હું નહીં મદદ કરી. અલે તલવાર. અને આ ડોહાના કાપી નાખ બધા વાળ. વાળ વેચું ને તો 1000 રૂપિયા આવશે. કાપ વાળ. એ ઉભા રહે સાંભળ આ વાળ લેખા હાથનો ડરતો તારા કોઈ એવા મારા ઘરના વાળ છે આ. ઘરના લે, બધા પાસે ઘરના તો આવો એના. લે ઘરના નહીં આ મારા કર કરવાના છે માતાજીના માનતાના વાળ છે એના પૈસાનો ખર્ચો લાગે કેટલો? 5000 નો એ 5000 નો ખર્ચો લાય તો 5000 આપણે લઈ લો ને. એમ નહીં અલી. હા, આખા ગામમાં તને કોઈ મુરતિયો નતો ગમ્યો તો આ ગાંડાને લગન કર્યા. હવે ગાંડો નથી, તારો બાપ હાસો છે. આમ હરખો છો. ઈ જેવો ઈ તું સાની માની પૈસા લાવ, નકર વેઈને મારી મારીને તોડી નાખીશ. પૈસા તને શેના દેવાના? ગુંડી હો તો તારા ઘરની. આ તારી માં મંજુ છે. એ હા હા, તું તો મારી માં જેવડી જઈશ ને. મારા બાપ જવડારે લગન કર્યા છે. એ એમાં તારા બાપનું હોજો. તારે થોડું અહીંયા ઘર માંડવું હતું. હું ગમે એની હારે લગન કરું. એ તું જેની હારે લગન કર, મારે કઈ નહીં. લાવ મચુક ધોકો. આયો એલી ઓય, ઓય માડી. પૈસા લાવ. પૈસા પણ નથી મારી પાસે નથી પૈસા? એ ખાડો કરતા મન બાપા ઉભે પતાને કઈ જા કયા? ઓલા પૈસા નતા લાય પથા બેદારી હવે ઈ મારા બાપે દીધેલા, હું થોડી દઉં પૈસા. પણ એને આને થોડી ખબર છે તારા બાપે દીધા કે નથી દીધા આને જ પૈસા એનો મતલબ છે પૈસા લાવો. ઓય બાપા ઈ દાવ સાવ ઘડી ખાતી મરને. એ તારા બાપના ને મારા બાપના કરોમાં મારા પગલા પડે ને એટલે મારા બાપના પૈસા થઈ જાય. લાવો. હવે એમ તારા બાપના પૈસા ક્યાંથી થઈ જાતા હતા? બહુ હારી ની થાસ હોતે ગણવા દે. દાવ સાવ આવી દે એલી 100 રૂપિયા તો વાપરવા લાવા દે. આ મારી હે. માન ખાતો છે. હજી હો જોતા ના ના. ઓય માં. મનસુખ હા તો આ ગુંડીને લઈ લેવો ને બહુ મોટી ભૂલ કરી તે હા બહુ મોટી ભૂલ આમ જોતો હા સમજો. મને હજી હમો કહું મને છું, તારે સુધરવું હોય ને તો આની આરે છૂટાછેડા કરી નાખજે. ઓય બાપા નીકળ અહીંથી. એલી ઓય બાપા આટલું બધું બોલવાની એને જરૂર નથી પણ હવે તું મળ મને આ તોલાળાનો તો વારો કાઢી નાખો છે. મંજુ આ બધું કામ કર્યું છે ને આ મનસુખ લઈ આયે આ તોડી આયે. લંગડી કરી મૂકી મને કા. મારે એમ છું મજા આવી ગઈ ને? અરે પણ ધોળ પૈસા નીકળે. મને એટલો બધો વેમે નતો કેશુભાઈ ઘરે એટલા બધા પૈસા નીકળશે. હે 2000 રૂપિયા રોકડા ત્યાંથી મળી ગયા. 2200. 2200 મેં હા 2200 મળ્યા. હા તો ગયા ના મેં હજી. હું શું કહું છું? હા. હવે આખું ગામ લૂંટી લીધું આપણે. હવે આપણે બે પૈસાનો ભાગો પાડ લઈએ હા. અને પછી હું જાઉં મારા ઘરે. ભૂખ લાગીશ, ખાવું છે. એ એમ ક્યાંથી ભાગ પાડે? હજી જવાનું છે ઘરે બાકી રહી ગયેલું છે. કોનું ઘર બાકી રહી ગયું? અરે તમારું ઘર બાકી રહી ગયું. એ સાહેબ આલી હું નીકળો છો? મારા ઘરે હું ગુંડી બનીને જાઉં? આથી કેમ નહીં જવાનું? ત્યાં વાલમભાઈ ને બાબુદાદા ને બબ્બે ધોકા પડે કે ને એટલે ત્યાંથી આપણને 500-7000 નો ફાયદો થાય સીધો. આ તો મારા ઘરે જવાનું તો બોલ, તારા ઘરે જવાનું. આથી મારા ઘરે જઈ એમાં ક્યાં વાંધો છે? એ તારી સોલાડા, તારે ક્યાં કઈ ઘર બાર હતું? તારા ઘરે જઈએ. આથી તું ધર ઘાનો કરતો તાર કઈ ગુંડી નથી. મારે જવું પડશે મારા ઘરે. આથી તારા ઘરે જવું જ પડશે નકર હું તને ભાગ લઈ દઉં. હાલે તારો ઠેલો લાય લાકડી બિલકુલ ભાગ નહીં મળે ને હું જાઉં છું મારા ઘરે. અને હમણાં તારા બાપાને ફોન કરીને કહી દો, વાલમભાઈને ફોન કરીને કહી દો કે ભૂરી આવી રાકાવદર ગામમાં ગુંડી બનીને જેને પાસે ધમકી આપીને પૈસા ઉઘરાવતી એમ કહી દઉં હું. ના 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 ના, હું માની જાઉં છું. હાલ મારા ઘરે જાવી. હા એમ સીધું હાલવાનું નકર કાઈ નહીં મળે. હમણાં પૈસા લઈ લે બધાય. હાલે પકડ તારી લાકડી. બબ્બે ધોકા તો ફરજિયાત મારવાના બાબુ દાદા ને વાલમભાઈ ને બેયને. ધીમે ધીમે મારું તાલે ને. ધીમે ને હોલ ઝાટકે ને એમ થોડા પૈસા કાઢે ઓલું. હાલ 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 મારા ઘરે જાવી. હા બાન મોઢાલ લે એના ઘરે જવાનું હોય તો ભી પડે. બીજાના ઘરે બિચારા દાડીઓ કરી લો ભેગા કર્યા હોય. બોલ હાલો એકલા રામ
વયો જાવ રખડવા. પણ આ નાણ કાકા અહીંયા જમવા જાવ તારે આવું છે? ના ના, હું ભાવનગર સ્પેશિયલ થાળી ખાવા જાઉં છું. હા યાર હું છે એ ઉસાવાજે વાત ન કરતા વાલમભાઈ તમે. ગુંડી બેન મારી આવ્યો છે, ગામો ગામ જઈ છે. આ ગામમાંથી કયક ને માર્યા, નળા તોડી નાખ્યા, તાળવા ફોડી નાખ્યા, દવાખાને લઈ જા અને પૈસા બધાને અમે ઉઘરાઈ લેવા છે. છેલ્લો ઘર તમારું છે, પૈસા આપી દો. માર ન ખાવ હોય તો કોણ તમારે? કોણ મારશે? આ ગુંડી બેન મારશે. ગુંડી છે? હા. એક ઝાપટ નાખી સેડા કાઢી નાખી બે ના હમણાં. આમ કહો આવો ગુંડી બેન, જો મને એમ જ કરશે. પૂછે? હા હા હા, તમને પૂછે. હા હું તમને મારું તો મારું, નકર નોય મારું. હા નો મારા આપણને અડાય નહીં. એ પ્લાન ક્યાં કર્યો? નો મારું એટલે મારો હાથ પડે ને, નકર હું આ પૈસા લઈને વયો જાય હમણાં. એ મારું મારું. ઉભા 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 ઉભા, હું છે? પૈસા લાવો. પૈસા ઉભા રહ્યો. 20 રૂપિયા દઈ દેવા જો ને. હા બસ એમ. એ 20 નહીં, એ 20 રૂપિયા નહીં. કોણ? 1000 2000. ના ના. એ બાબામાં તમને મેં કેટલી વાર કીધું છે કે ફળિયામાં જ્યાં ત્યાં ગળફા ન નાખો, પછી મારે વાળવું પડે. તમે તો ગળફા ફેંકીને વિયા જાવ. બાપા માં કીધું આને. અવાજ જાણે તો છે મારા. પણ એ તારા એ ક્યાં બોલવાનું જરૂર હતી એમ કહું તને. કોણ છે? પૂરી પૂરી છે. હા ગુંડી બનીને કેમ આવી? એવું રિહામણેથી વિયાવી પાછી. હે હા? આ રીતે આવવાનું હોય ગુંડા બનીને? એ મને આ મનસુકડાએ ચડાવી હતી. હું એ આ મનસુકડાએ મને એમ કીધું કે તું ગામમાંથી પૈસા ઉઘરાવીને ઘરે જઈશ ને તો ઘરે તને માન મળશે, એટલે હું ગુંડી બનીને આવી. જોયું? આ મનસુકડાએ સડાવી ભૂરીને. નકા ભૂરી તો હારી જ છે. આ ભણા ઓ બતો છે ને ભોળા છે, પણ આ મનસુખે ઓ ભણે સડાવ્યા. ઈ આતે મને ચડાવી દીધી લે. હવે આના ગોબા ઉપર લઉં. આ ધોકો. પણ આની પાસે કેટલા બધા પૈસા છે ગામમાં ઉઘરાવેલા? 7000. હે 100 8000 છે. એ 4000 તે. આ પૈસા ઉઘરા. ભૂરીને હારે રાખીને ગામમાં જે ઉઘરાણું કર્યું. એ મામા એની એકલી ના મારા શું બાપા મારો બાપા. એ ઉભા રહે યાર. પૈસા ધંધા કરીશ. એ કોઈ હંસાઈ ને તો બાપા ચડવા છે. જોયું યાર? મને એમ કે પૂરી રેહામણેથી ગામમાં આવી છે તો એનો પ્લાન કરી નાખું, પણ એ પ્લાન ફેલજો. કેવી હાલત થી મારે ખાવા પીડા ને પૈસા જા.